કચ્છ એસસી લોયર્સ ભુજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ભુજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એસસી વકીલ મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પિત કરી તેમને નમન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર આંબેડકરના વિચારો, રાષ્ટ્રીય સમાનતા અને સમાજ સુધારણા ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. લોયર્સ મિત્રોએ જણાવ્યું કે આજના યુગમાં સંવિધાનિક મૂલ્યોને જીવનમાં ઉતારવાની તાતી જરૂર છે અને ડોક્ટર આંબેડકરના માર્ગદર્શનમાં જ ભારત દેશની સાચી પ્રગતિ શક્ય બની શકે છે. આ પ્રસંગે વાલજી મહેશ્વરી, કેડી લોચા, કેપી મહેશ્વરી એકલવ્ય, પરેશ હિંગળા, રમણીક ગરવા, ધનજી મેરિયા, યોગેશ ચારણિયા, ચિરાગ ઠાકર, કટુઆ અરવિંદ, રોહિત મહેશ્વરી, જય કટુઆ, ખુશાલ ફફલ, કેતન મહેશ્વરી, સમીપ લોચા, વિજય વિંઝોડા, દીપક વિંઝોડા, કમલેશ કારિયા, પરેશ નંજણ, દેવ જાજાણી, ગોપાલ શામળિયા, નવીન સીજુ સહિત અનેક વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી આપેલા અધિકાર, ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરવાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 69મી નિર્વાણ દિવસ છે. અત્રે અમે કચ્છ અને ભુજના એસસી અને સમગ્ર એડવોકેટોએ બાબા સાહેબના અમે આમ તો સીધા વંશજ કહેવાય વકીલો છીએ એટલે બાબા સાહેબને પુષ્પાંજલિ આપવા માટે ઐતિહાસિક સ્ટેચ્યુ ઉપર આજરોજ ભુજ મધ્યે આવ્યા છીએ. ડોક્ટર આંબેડકર એક વિશ્વની એક વિચારધારા હતા. આંબેડકર સાહેબ બંધારણના ઘડવૈયા, સાથે સાથે રિઝર્વ બેંકની સ્થાપના પણ તેણે કરેલી. જીવન પરત બાબા સાહેબ આંબેડકરે મહિલાઓ, પીડિતો, વંચિતો, મિલમજૂરો, બ્રોકન અને દલિતો માટે જીવન પરત લડ્યા. કહેવાય છે કે બાબા સાહેબ આંબેડકરના સમયે વિશ્વમાં 7 જણા જ એમના જેટલું ભણેલા હતા અને ભારતમાં સૌથી વધારે બાબા સાહેબ એક જ ભણેલા હતા. એમની ડિગ્રી કહીએ તો MA, PhD, DSc, ડી લિટરેચર, બારેટ, લો એમ 65 વર્ષની ઉંમર સુધી 1956માં બાબા સાહેબ 6 ડિસેમ્બર અને ગુરુવારના દિવસે મહાપરિનિર્વાણ છે. લાખો સાથે કરોડો ભારત અને વિશ્વના લોકો બાબા સાહેબની વિચારધારાને અંજલિ આપે છે અને ફોલો કરે છે. વિશ્વમાં સૌથી વધારે બાબા સાહેબના દેશોમાં જે સ્ટેચ્યુ હોય તો બાબા સાહેબની છે. બાબા સાહેબને વિશ્વને જે ધરોહર બંધારણ આપ્યું, જે વિશ્વનું સૌથી મોટું અને મહાન બંધારણ, બાબા સાહેબ બહુ વિચારીને ભારતની રૂઢિ, ધર્મ, પ્રણાલિકા, ભૌગોલિક પરિસ્થિતિઓ અને રીતે દીધું છે. અને બાબા સાહેબ છે બંધુતા, સમાનતા, ભાતૃત્વ નારે દીધે છે. બધા ભાઈચારાથી ભેગા થઈ બાબા સાહેબને અંજલિ આપીએ છીએ અને સાથે સાથે આપણા સમાજના બાળકોને ભણાવી અને આરોગ્ય ક્ષેત્રે આગળ વધી વ્યસન મુક્તિ માટેનો આજ રોજ અમે સંદેશ આપ્યો. જો સમાજ તંદુરસ્ત હશે અને શિક્ષિત હશે તો સમાજનો જલ્દી વિકાસ થશે અને આગળ વધશે. એટલે આપણે વકીલોની અને સમાજના દરેક ભણેલાઓની જવાબદારી એ પણ છે કે આપણા વંચિતો અને પીડિતો અને અભણ માણસો છે એને આપણે સલાહ માર્ગદર્શન મદદરૂપ થઈએ. એમની તાલીમો માટે, એની નોકરીઓ માટે, એના સરકારશ્રીના લાભો માટે અને એના એડમિશનો માટે આપણે બધા મહેનત કરવાની છે. જે એક ભણેલો દલિત 10 અભણ કે વિદ્યાર્થીઓને એડમિશન અપાવશે, મદદ કરશે, દલિત વર્ગ દલિત નહીં રહે અને ખભા દરેક સમાજને મિલાવી અને આગળ વધશે. આજે બધાને કહીએ છીએ કે આપણે બધી સમાજોને સાથે રાખી અને આપણે બાબા સાહેબની વિચારધારાને આગળ ચાલીએ અને સમાનતાની ભારત વર્ષનો ડેવલપ કરીએ અને બંધારણની આપણે રક્ષા કરીએ. આજે બંધારણનું રક્ષણ કરવું ખૂબ જ જરૂર છે. બંધારણ એ આપણો રાષ્ટ્રનો ધર્મ છે અને વિશ્વના બીજા દેશો પણ આપણા બંધારણને ફોલો કરે છે. જેવી રીતે માર્ટિન લ્યુથર થઈ ગયા, જેવી રીતે અબ્રાહમ લિંકન થઈ ગયા, એવી રીતે બાબા સાહેબ છે વિશ્વની ધરોહર હતા. એનું નામ હંમેશા અમર રહેશે, એની વિચારધારા હંમેશા અમર રહેશે. જય બાબા સાહેબ આંબેડકર, અમર રહો. જય ભીમ, જય ભીમ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી,
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.